ભરૂચમાં નિવૃત્ત પોલીસ કર્મચારીઓની અનોખી પહેલ કરતી 42 ડિગ્રી તાપમાનમાં રાહદારીઓ માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરી હતી. સ્ટેશન, એસટી ડેપો સહિત વ્યસ્ત વિસ્તારોમાં પાણીના જગ મૂક્યા હતા. શહેરમાં આજકાલ કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાન 42 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આવા સમયે શહેરના નિવૃત્ત પોલીસ કર્મચારીઓ માનવતાની મિસાલ પેશ કરી છે. રિટાયર્ડ પોલીસ ગ્રુપ ઓફ ભરૂચના સભ્યોએ પોતાના સ્વૈચ્છિક ફાળાથી શહેરમાં ઠંડા પાણીની વ્યવસ્થા કરી છે. તેમણે સ્ટેશન, પોલીસ ચોકી, જાડેશ્વર 4 રસ્તા, જંબુસર બાયપાસ અને એસટી ડેપો જેવા વ્યસ્ત વિસ્તારોમાં પાણીના જગ મૂક્યા છે. શહેરમાં અનેક સ્થળોએ પરબ બંધ છે. રસ્તા ઉપર કામ કરતા શ્રમિક, રાહદારીઓ અને પ્રવાસીઓને પીવાના પાણી માટે મુશ્કેલી પડી રહી છે. બજારમાંથી પાણીની બોટલ ખરીદવી દરેક માટે શક્ય નથી. ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગીય લોકો માટે આ ખર્ચ પરવડે તેમ નથી. નિવૃત્ત પોલીસ કર્મચારીઓની આ પહેલ માત્ર તરસ છીપાવતી નથી, પણ એક મજબૂત સંદેશ પણ આપે છે. તેમણે સાબિત કર્યું છે કે નિવૃત્તિ પછી પણ સમાજ પ્રત્યેની ફરજ પૂરી થતી નથી. આ પહેલથી તેમણે સાચા અર્થમાં સાબિત કર્યું છે કે પોલીસ ખરેખર પ્રજાનો મિત્ર છે. હાજી નમસ્કાર, હું પ્રદીપ મોગે. અમે રિટાયર્ડ થયેલ પોલીસ કર્મચારીઓ કુલ લગભગ 185 જેટલા પોલીસ કર્મચારીઓનું અમારું એક સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ છે, જે અમે બધા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી ચલાવી રહ્યા છે. અમે જ્યારે સર્વિસમાં હતા, જ્યારે નોકરીમાં હતા, ત્યારે પણ અમે લોકોની સેવા તો કરી છે, પરંતુ રિટાયર્ડ થયા બાદ પણ અમે આ પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે. આખા જિલ્લામાં અને અંતરિયાળ ગામોમાં અમે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ છીએ. અને ગત વર્ષે પણ અમે આખા ભરૂચ શહેરમાં અલગ અલગ જગ્યાઓએ ઠંડા પાણીના જગ મૂક્યા હતા. અને આ વર્ષે પણ એ જ રીતે અમે ઠંડા પાણીના જગ દરેક જગ્યાએ 10 જેટલા અને અલગ અલગ જગ્યાએ 10 જેટલા મૂકીએ છીએ. જેમાં અમે સ્ટેશન પોલીસ ચોકી તથા જાડેશ્વર બ્રિજની નીચે, જંબુસર બાયપાસ, લીંબડી ચોક, પાંચબત્તી વગેરે અમે મૂકવાના ચાલુ કર્યા છે. અને એસટી ડેપો સામે પણ અમે મૂક્યા છે. આ રીતે અમે આખા ભરૂચ શહેરમાં હાલમાં આ ઠંડા પાણી પીવાની જે લોકો હોય, તેમજ મજૂરિયાત વર્ગ હોય, જેને બપોરે અને આટલી ગરમીમાં કોઈને પાણી મળી શકતું નથી, ઠંડુ પાણી ને, એ માટે બધાના માટે અમે આ વ્યવસ્થા કરી છે. ગત વર્ષે પણ કરી હતી ને આ વર્ષે પણ અમે ચાલુ રાખી છે. અને આ જ રીતે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ પણ અમે કરતા રહીશું. જય હિન્દ.